તો ગાઈસ અનુ હેડવીન મોમાન ઘરે ટાટા ટાટા તો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો 8 વાગ્યા હા બ્લોગ સ્ટાર્ટ કર્યો હું આ બસ તો શું કોઈ રહ્યા છું સાગર અગરબત્તી કરે રિયા પ્રસાદી લઈને તો ગાઈસ કાબર આવી રસોડા નાસ્તો કરવા જઈએ આ બસ તો અનમોલ કાકા બે નાસ્તો કરી મારે ખાવાનું હોય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ગાઈસ હવે નાસ્તો કરીને રેડી થઈ જઈએ પણ હવે નીકળવાનું દુકાન જવા માટે અને આ બાજુ સોના ટિફિન ભર એક જણ ભરજે તું ભર હું બહાર જાઉં બહાર જાઉં છું આ બાજુ પૈસા જવાનું બહાર એટલે ગાડી તો ગાઈસ હવે જઈ દુકાને તમારું ટિફિન બૂટ લઈ જવાનું કીધું વિશાલનો ફોન કહેતો હતો બહાર આવું જે બાદ પડ્યું બાઈક તા કરી દીધું અને હવે રસોડું સાફ કરી દીધું કચરા પોતું થઈ ગયું વાસણ ઘસીએ તો ગાઈસ ભાભીને હેડે પિયર અશુ ટાટા આવજી તો ગાઈસ અનુ હેડવીન મોમાન ઘરે ટાટા તો ગાઈસ મલિકપુર જઈએ હવે ભાભીને ટાટા તો ગાઈસ અશુને તો જોઈને મમ્માને ઘરે શ્લોતાને હું આપણે કપડાં ધોઈએ આ બસ તો કપડાં ધોવાનું ચાલુ છે તો ગાઈસ કપડાં તો ધોઈ દીધો હવે આ ઓટલો ધોવાનું હોય ચાળવાનું પાણી પી દઈએ તાં તો કંઈ જમવા બેસી જઈએ શાક રોટલી અને દહીં છલકાને જમી લઈએ આજ તો એકલો જ છીએ આમ તો ભાભીને બધા બેસીએ એ નાખીએ છે
બહાર તો વરસાદ આવે એવું કર્યું છતાં જમી લઈએ. તો ગઈશ વાગ્યો એક જમવાનો આરામ કરીએ થોડીક વાર. ગઈશ વાગે 4 ઉઠી રમ કરી છતાં બહાર જઈએ તો બરાબર પવન પાણી આવી ગયું ભરીએ. વાતાવરણ કરે વરસાદ આવે એવું વાતાવરણ કરે. બદલી દઈએ. બસ પાણી આવી ગયું હોય ભરી દઈએ હવે. તો ગાઈસ હોય તો હું કપડો વાળું હું અને આ બાજુ કજીમાં ગોદરું હતી. હા હું હા તો ગાઈસ જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું હોય અને આ બાજુ તો વરસાદ આવે એવું કર્યું હોય. આજ તો કઢી બનાવવાની છે. કઢી બનાવવાની તૈયારી છે ને આ બાજુ ખીચડી બની જાય. તો એવું તો બનાવી દે. ચોમા બે પવને બંધ થઈશું. કશું વગર હું થઈશું. આમ તો બધા હોય એટલે સારું કામ. તો ભાઈ સાગર હવે આવ્યા ઘરે. બંધ થઈ ગયું. બોલો ચેન્ના આવતા હતા. બાકી છે મારી. અશુએ તેમ જ કેક ચોકલેટ લાયા. Imo. Pela ko kamu. તો ગાઈસ હવે આપણે આવી જઈએ ઘેર અને
સોના બે ખાવા બેઠા એ મમ્મી ખાઈ લીધું ચલી કાઢું બસ એટલી કઢી કઢી ખીચડી દૂધ દૂધ પેલું? હો બસ બીજું રોટી રાતા પેલે દૂધ આ તો હસીને નહીં એટલે ઊનું ઊનું લાગતું છે ને ટમક ફટક ચલો તા ખાઈ લઈએ કાઢું બોલી દૂધ પકડ પેલી દવા કહેતા હતા એ તો લાવતા નહીં હતા ને તમે મહિનો 15 દા કહેતા મહિનો થયો કાલ યાદ કરે છે મોટી દે મોટી દે એ તો બીજી ગોળી લાવવા નતા કહેતા કતીલો એ કઈ દેખાતો નહીં પટી જાકશું તો ગાઈસ વાગ્યા છે 10 અને હું સોના બે ખેડવા જઈએ ખેતરમાં ઘણા દાડા જઈએ નહીં તમે વહેલા આવતા નહીં ઘરેથી તે મોવા ના જવાય તમે આવતા હું હોય જીવે અને કાજે જો ચેલા વાગે 10 વાગે कितना अंधेरा है नहीं પૂનમ જઈને એટલે અમાસ આવશે ના તો વાદળો હે ને એટલે જો અંધારી કહેવાય હજુ કાલ જ પૂનમ છે એટલે અંધારી જ કહેવાય તો ગાય ખેતરમાં આવ્યા છીએ અને સીધું બીક લાગે તો બીક લાગી કુવાનો કૂતરો બકા વિશ્વાસ ના પડી એક બીજું બરફ પડી આજે તમને ભરત વધુ કેટલા હજુ દેખાતું એ નહીં એ રોડ પર જ છે તો આપણે જીમ જઈએ ને એમાં આગળ આપણે પાછું જાય બસ જઈ જાય ને આગળ પાછળથી આવીને પછી બસ ખૂબ ભરત ના બરોબર સાચું કહું ગદ્દારી ના કરો ગદ્દારી કૂતરો એવો જ છે એકરનો બધા જાય હે નાખું આખું પછી પાછળથી આવીને પડી રજની તો ગાડી ગાડીને પરામ પહોંચી ગઈ મંદિરે અને આ બાજુ રજની ધાબા ઉપર કૂતરું બસે સીસીટીવી કેમેરા તો ગાઈ જો હેડવા જતા કથી ઘેરાઈ જઈએ અને 10 વાગી ગઈ તો ઊંઘી જઈએ ગુડ નાઇટ જય માતાજી
તો કાંઈ આજનો વ્લોગ આટલો પૂરો કરીએ. મળીએ આવતીકાલે. ગુડ નાઇટ. જય માતાજી, જય બાબારી.